ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજના વિડીયોની શરૂઆત રાત્રે 8 વાગે કરું છું। આજે ચલો સવારે 5 વાગે રણુજાથી ઉતર્યો કલોલ અંબિકાએ ઉતરી, પછી રવિના ઘેર ગયો। ઘેર જઈ નહીં ધોઈ ચા નાસ્તો કરીને પાછો બજારમાં થોડું કામ હતું તે બજારમાં ગયો। બજારમાં જઈને આવી પછી પાછું અમારે એક સંબંધી અત્યારે એમના ઘેર ગયો, એમના ઘેર જઈને આવી અને પછી બપોરે ગાંધીનગર આવ્યા। ગાંધીનગરથી આવી અને ઊંઘી ગયો અને તે હવે ઉઠ્યા, ઉઠીને કચરા પોતું કર્યું। 2 વખત મશીન કર્યું છે, એક વારનું મૂકી દીધા, બીજી વારનું મશીન ચાલુ છે અને જો રસોઈ થાય છે। રાતની ખીચડી શાક ને રોટલા ને એવું કરું છું હું, એટલે રાતનું રસોઈ થઈ જાય। હવે ખાઈ લઈએ। આ તો આખો દાડો ઊંઘ્યામાં જ જોઈએ એમ કહ્યું તોય ચાલે, કારણ કે ઊંઘે બહુ થાક્યો લક્ઝરીમાં પેલું 2 દાડા બેસતા વર્ષના દાળના જતો, બેસતા વર્ષના દાળ બપોરે લક્ઝરીમાં બેઠા હતા તે બેસતા વર્ષના દાળથી તે બીજા દાળ સવારે 4 વાગે બીજા દાળ સવારે 4 વાગે રણુજા પહોંચ્યો। પછી એથી રણુજાથી નહીં ધોઈ પછી દર્શન કરવા ગયો તે 11 વાગે 10 સાડા 10 પાછો આવ્યો। પાછો આવીને પછી બજારમાં ફર્યો અને બધું કર્યું, ચા નાસ્તો કર્યો, પેલું બપોરનું જમવાનું જમે તો અને પછી લક્ઝરી બેઠી જ તો બીજા દાળ સવારે 4 વાગે કલોલ ઉતાર્યો। એટલું બધું ફરીને મુસાફરી કરીને આવ્યો છે તે થાકે બરાબર નથી। આજ તો બપોરે આખો દાળ સવારની વેળા ઊંઘી ગયો। 1 વાગ્યાનો આવ્યા તો અમે ઘેર, 1 વાગ્યાનો ઊંઘ્યો તો તે 5 સાડા 5 વાગ્યા સુધી ઊંઘ્યો અને પછી ઉઠી અને બધું કામ કર્યું, ઘરનું કચરા પોતું કર્યું। અઠવાડિયાથી બંધ હતું પેલું દિવાળીનું તે પછી કચરા પોતું ને એવું બધું કર્યું। કચરા પોતું કરીને કપડાં 2 વખત મશીન કર્યા અને હવે રસોઈ કરીને હવે ખાઈ લઈએ। એટલે આજે આખો દાડો અમો જતો રહ્યો મારો, એટલે હવે રૂટિન કાર્યક્રમ ચાલુ થશે આપણો। રાતના ખાવા બનાવી છે બાજરીના રોટલા, મરચાં અને પેલી ખીચડી બનાવીને જો આ વધના ઉઠીને તો ચા બનાવી તો ને આ જો સાહેબે આટલી મદદ કરાવી, ગવાનું શાક બનાવ્યું અને સમારી આલ્યું ને બી વઘારી દીધું। અને કપડાં તો જો એકવારના મૂકોય છે, અમુક કપડાં પણ મેં હાથથી ધોયા, મારા ડ્રેસ ને એવું બધું, અને અમુક મશીનમાં નાખ્યા। અંધારું થઈ જાય બહાર તો આપણે લઈ થોડી વાર લઈને પછી અંદર નાખી દઈએ, થોડી વાર કલાક બહાર રવા દઉં પછી અંદર નાખી દઈએ। સાહેબ બેઠ્યા છે, બોલો સાહેબ જય શ્રી કૃષ્ણ। કેવો રહી રણુજાની ટ્રીપ? થાકી ગયા ને? લક્ઝરીમાં બહુ થાક લાગે ને બેઠા બેઠા ને એવું બધું સાહેબ થાકી જાય, પણ ઉંમર નહીં એટલે થાકી ગયા લક્ઝરીમાં ને હો આવી રીતે પડ્યા રહેવાનું, બેહીએ ઉઠે પગ પાછળની સીટ હતી ને એટલે થાકી જાય ને, બહુ કૂદી બસ એટલે થાકી ગયા હતા। હા પાછળની સીટ હતી લક્ઝરી કુદાકુદ કરતી એમાં થાક વધારે લાગે, થાકી ગયા। દર્શન તો થઈ ગયો દાદાના। હો સવારે 5 વાગે ઉતર્યો અંબિકાએ ને, પૂરી થઈ જાય। હો દક્ષુભાઈની ઈચ્છા હતી ને બીજ ભરવાની તો દક્ષુભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત કરી દીધી છે। આજે છે તીજ કે ચોથ, ખબર નહીં હવે તીજ કે ચોથ છે, મને બહુ યાદ નહીં। આજે ચોથ છે શીખર, કાલે લાભ પહોંચમશો અને આજે બપોરના 12 વાગી ગયા છીએ। અમે આવી ગયા છીએ ગાંધીનગર કાલનો આવ્યા છીએ। કાલના તો થાક્યા પાક્યા ઊંઘ્યો અને ખાધું ને પીધું નીમો આખો દાડો જતો રહ્યો અને હવે બીજા દિવસની ચોથના દિવસની શરૂઆત કરીએ છીએ વિડીયોમાં। તો અમારા દક્ષુભાઈ ઘડિયાળનો પાવર થઈ રહ્યો છે તે ચડ્યા છીએ ઘડિયાળનો પાવર લગાવવા માટે। કેટલા વાગ્યા ખબર નથી, 12:20 થઈ છે। ટાઈમ સેટ કરે છે, ઘડિયાળનો પાવર થઈ રહ્યો તો અમે ઘેર નતા, 2 ઘડિયાળના પાવર થઈ રહ્યા હતા તો 2 ઘડિયાળો બંધ હતી તે હવે દક્ષુભાઈ રિપેર કરે છે। 12:15 અને સાહેબ જય શ્રી કૃષ્ણ। ઓહો સીધી છે, 12:15 થઈ જશે, હજુ તો રોધવાનું તો બાકી છે। હવે અંદરનું બીજા રૂમની બદલશે ઘડિયાળનો પાવર। કોથળીઓ નખતા નહીં ભાઈ, એક બાજુ નખજો। ચલો હવે રસોઈ કરવાની બાકી છે તે રસોઈ કરી દઈએ।
ઘરકામ તો કરી લીધો. જો કાલનો કપડાનો ઢગલો થયો, 2 દાડાના ભેગા કપડાં ધોયા હતા. શું ભાઈ આ રૂમની બદલવા મળે ઘડિયાળ અમે લોચા છે. જમવું એ હલી જાય છે દક્ષુ. પાવર તો ઠીક છે પણ હલી જાય છે એટલે સેપટ છે ને થઈ જાય. એક દક્ષુ ઘડિયાળમાં જોજે એકી દાડા આપણો જઈને આવે એટલામાં તો એરિયા હલી જ જાય છે દક્ષુ. એટલે જબરો આઈડિયા બાજો ને. 10 મિનિટ વહેલા કરશે ભાઈ, ઉઠશે તો 10 મિનિટ લેટ જ. એવું જ કોનું? હા એવું જ હોય. એવું જ હોય. કેટલા પાવર લાવ્યો? જેમ જોતા હોય મંદિર હતા પછી શું હતા લાઈન કરવા ખાલી ખોટા પકડી જાય. સાચી વાત. એ કચરાના ડોલમાં નંખાય એવી રીતે ના નંખાય. જો આ ઢગલો પડ્યો છે કાલનો ધોયેલો, અને જો આજનો તો હુકવ્યો છે ને. આ જો નવો બધો ઇસ્ત્રી કરાવવા હાલવાનો પાછો બધો નવો કપડો. આ બધા બસ કચરા ડોલમાં શું કહેશો ભાઈ? કચરાના ડોલ પાછળ છે. શું કહેશો આ ઢગલાનું? જો કેવું કામકાજ છે. હાથમાંથી પડી બહુ જાય મારા ભાઈને. ગમે તે વસ્તુ હાથમાંથી પડી બહુ જાય. લેડા દક્ષુભાઈ હું રોધવાનું કહી દે હેડો. જે ઈચ્છા. ચલો ઢીલોડીનું શાક બનાવીએ. ઢીલોડી સમારતો. દક્ષુભાઈ દક્ષુ એ કપડા પર ના ઊંઘે તો એ કલચોલી બહુ વધારે થઈ જાય. જે ઇસ્ત્રી કરાવવાની ઈચ્છા ના. પણ ના બીજો તો પણ ઇસ્ત્રી કરાવવાનું ના હોય એ તો પણ એ થઈ જાય ને એના પર ના ઊંઘે. કોઈ તો કપડો આ બાદ નાખી દે બધો. ભાઈ કલચોલી થઈ જાય બધો પેલો એવો થઈ જાય કપડો. ઇસ્ત્રી કરાવવાની છે ને. પણ બધો ના કરાવવાની હોય ને. આવો અમારે કુર્તા ને એ બધા કરાવવાની ઇસ્ત્રી. જ્યાં પપ્પા બોલાવી તું કપડો